આજથી ભાજપે કર્યા છે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ। અમદાવાદમાં ભાજપનો જનસંકલ્પ કાર્યક્રમ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ આપવાના છે। તો બીજી તરફ અમદાવાદ મનપાના ઉમેદવારોનો પ્રચાર કરવાના છે। 192 ઉમેદવારોના એક સાથે જનસેવા સંકલ્પ કાર્યક્રમ અને તેમાં ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ જોવા મળશે। तो अमदावादમાં ભાજપનો જનસંકલ્પ કાર્યક્રમ છે, જેમાં ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ આપવાના છે। 192 જેટલા ઉમેદવારો માટે ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મનપાના ઉમેદવારો પ્રચાર પૂરજોશમાં કરવાના છે। તો બીજી તરફ તડામાર તૈયારીઓ જે પ્રમાણે કરવામાં આવી રહી છે, ખાસ કરીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, આજે જે પ્રમાણે કાર્યક્રમનું આયોજન છે, મુખ્યમંત્રી પોતે ઉપસ્થિત રહેવાના છે, કેવા પ્રકારની ત્યાં તૈયારીઓ થઈ રહી છે? बिल्कुल लवलीन जे रीते स्थानिक स्वराजनी चूंटणी अमदावाद महानगरपालिकाना उम्मीदवारों जे रीते गई काले फॉर्म भर्या था और त्यारबाद हवे प्रचार प्रसारना श्री गणेश के जे आजथी थशे ते माटेनी तैयारीओ जोई शकाय छे कि अमदावादना काकरिया खाते विशेष आयोजन करवामां आव्युं छे, जेमां तमाम उम्मीदवारो छे कि जे एक साथे आज जे प्रचारना श्री गणेश जे छे ते करवाना छे। खास करीने आ जे कार्यक्रम छे ते न मात्र अमदावाद परंतु भाजपना आ जनसंकल्प जे जनसेवा संकल्प छे तेनो આજથી પ્રારંભ છે તે થયો છે। ભાજપ દ્વારા આજે એક સાથે 15 મહાનગરોમાં આજે જનસેવા સંકલ્પ છે તે શરૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદના મણિનગર કાકરિયા ખાતેથી જે શરૂઆત થશે તેમાં 192 ઉમેદવારો છે અમદાવાદ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના છે તે તમામ અત્યારે જોઈ શકાય છે કે એકત્રિત થઈ ગયા છે। અત્યારે હાલ અને થોડીક જ વારમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે ત્યારે એમની ઉપસ્થિતિમાં આજે જનસેવા સંકલ્પ છે તે શરૂ થઈ જશે અને આવતીકાલથી તમામ જે આ ઉમેદવારો છે તે પોતાની રીતે પ્રચાર પ્રસાર છે તેનો પ્રારંભ કરી દેશે। રેલીઓ હોય, સભા હોય, ડોર ટુ ડોર પ્રચાર હોય, તમામની શરૂઆત જે છે આજના આ જનસેવા સંકલ્પની શરૂઆત થતાની સાથે થવાની છે। 15 જેટલા મહાનગરોમાં એક સાથે આ જે જનસેવા સંકલ્પ જે છે તે પ્રચારની શરૂઆત થશે, જે માટે અલગ અલગ અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર સહિતના તમામ જે મહાનગરો છે તેમાં આ જે પ્રચારની આજથી શરૂઆત થવાની છે ને અમદાવાદમાં પણ હવે થોડીક જ વારમાં જ્યારે મુખ્યમંત્રીનું આગમન થઈ જશે ત્યારબાદ આજે જનસેવા સંકલ્પ જે છે કે જે આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારના જે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરવામાં આવવાના છે તેની અમદાવાદમાંથી પણ શરૂઆત થશે, જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ ઉમેદવારો સાથે આવીને કરાવશે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પધારવાના છે।